ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે ભાવનગરથી, જ્યાં લકી ડ્રોના નામે લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। આદાનગરમાં શિવ મિત્ર મંડળના નામે બે શખ્સોએ લોકોને લોભામણી લાલચ આપીને ફસાવ્યા। લકી ડ્રોના નામે દર મહિને લોકો પાસેથી 1000નો હપ્તો ઉઘરાવતા હતા। આવી રીતે એક બે નહીં પરંતુ 300 જેટલા લોકો પાસેથી રૂપિયા એંઠીને બંને શખ્સો ફરાર થઈ ગયા। આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। ભાવનગરમાં લકી ડ્રોના નામે લાખો રૂપિયાનું કૌભાંડ આચરાયું છે। આદાનગરમાં શિવ મિત્ર મંડળના નામે બે શખ્સોએ લોકોને લોભામણી લાલચ આપીને ફસાવ્યા। લકી ડ્રોના નામે દર મહિને લોકો પાસેથી 1000નો હપ્તો તે ઉઘરાવતા હતા અને આવી રીતે એક કે બે નહીં પરંતુ 300 જેટલા લોકો પાસેથી તેમણે રૂપિયા ભેગા કરી ત્યાંથી ફરાર થઈ ગયા। હાલ તો પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે। 300 જેટલા લોકોના રૂપિયા ચાઉ કરી અને આ શખ્સો ફરાર થઈ ચૂક્યા છે। શિવ મિત્ર મંડળના નામથી તેઓ લકી ડ્રો ચલાવતા હતા, લોભામણી લાલચ આપોને લોકોને આપતા હતા। અમારા સંવાદદાતા કુણાલ જોડાઈ ચૂક્યા છે। કુણાલ, એ જણાવો કે 300 જેટલા લોકો પાસેથી રૂપિયા ખંખેર્યા છે, અંદાજે કેટલાની કિંમત હશે અને અત્યાર સુધીમાં આ લોકો કોણ કોણ હતા, કેટલા લોકો હતા, તેની શું ફરિયાદ નોંધાઈ? બિલકુલ ચિંતના ભાવનગરના આદાનગર વિસ્તારમાં જે શિવશક્તિ નામનો જે ડ્રો ચલાવતા હતા બે લોકો, તે અત્યારે જે 300 થી વધારે જે લોકો છે તેના પૈસા લઈને જતા રહ્યા છે તેવી ફરિયાદ નોંધાવા આદાનગર વિસ્તારના જે રહીશો છે, જે આ ભોગ બન્યા છે, તે લોકો અત્યારે એ ડિવિઝન પહોંચ્યા છે અને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી રહ્યા છે। જી આભાર કુણાલ જાણકારી આપવા માટે। તો લકી ડ્રોના નામે લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। શિવ મિત્ર મંડળના નામે બે શખ્સોએ લોકોને લોભામણી લાલચ આપીને ફસાવી લીધા।